પુરુષોત્તમ ભગવાનની જય. આજના વિડીયોમાં આપણે જોઈશું અધિક જેઠ વદ એકમનો આજનો પાઠ, અધ્યાય 16મો, સુદેવને ખેદ. તેની સાથે પુરુષોત્તમ માસની પાવન કથા, મૃગલાની કથા. સાથે જ સાંભળશું સંગીતમય સંકીર્તન તેમજ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આજનો પાઠ. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જય પુરુષોત્તમ લખજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ. જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અધ્યાય 16મો, સુદેવને ખેદ. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, વાલ્મીકી દ્રઢ ધનવા સમક્ષ તેના પૂર્વ જન્મની જે હકીકત કહી તે કથા હું તમને કહું છું, તે સાંભળો. સુદેવ અને તેમની પત્ની ગૌતમી પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવી પોતાના ઘરે પાછા ફર્યા. થોડા સમય પછી તેની પત્ની ગર્ભવતી બની. 9મે માસે તેણે એક પુત્રને જન્મ આપ્યો. પતિ પત્ની ઘણા આનંદિત થયા. તેમણે પુત્રના જાત કર્માદિ સંસ્કારો કરી શક્તિ પ્રમાણે દાન પુણ્ય કર્યું. પુત્રનું નામ શુકદેવ રાખવામાં આવ્યું. પુત્ર જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેઓ પ્રસન્ન રહેવા લાગ્યા. યોગ્ય સમયે સુદેવે શુકદેવને યજ્ઞોપવિત આપી ગાયત્રીનો ઉપદેશ આપ્યો. આમ વૈદિક સંસ્કાર પ્રાપ્ત કરી શુકદેવ બ્રહ્મચર્ય વ્રત પાળવા લાગ્યા. મોટા થતા ખંત અને ઉત્સાહથી અભ્યાસ કરવા લાગ્યા. તેમની યાદ શક્તિ ઘણી સારી હતી. એક વખત વાંચવાથી તેમને બધું યાદ રહી જતું હતું. એકવાર તેમને ત્યાં તેજસ્વી દેવલ ઋષિ પધાર્યા. સુદેવે પ્રણામ કરીને તેમની પૂજા કરી તેમને બેસવા આસન આપ્યું. શુકદેવે પણ દેવલ ઋષિનું વિધિપૂર્વક પૂજન કર્યું. દેવલ ઋષિએ શુકદેવનો હાથ જોયો. તેઓ આશ્ચર્યમાં પડી ગયા. તેમના હાથમાં છત્ર, 2 ચામર અને જળ સહિત કમળ મધ્ય ભાગ ત્રિવલ્લીથી શોભતો હતો. હાથ જોઈ દેવલ ઋષિએ સુદેવને કહ્યું, તારો પુત્ર ઘણો ભાગ્યવંત છે. તેનું ભાગ્ય ઘણું પ્રબળ છે, છતાં તેમાં એક દોષ છે. આને જળની ઘાત છે. તે 12 વર્ષનો થશે ત્યારે તેનું જળથી મૃત્યુ થશે. તે વખતે તમે ચિંતા કરશો નહીં. દેવની ઈચ્છા આગળ કોઈનું કંઈ પણ ચાલતું નથી. દરેક જન્મે છે અને મરે છે. આમ જણાવી દેવલ ઋષિ બ્રહ્મલોકમાં ગયા. વિગત જાણી સુદેવ મૂર્છા વશ થઈ જમીન પર પડ્યા. ગૌતમી પોતાના પતિના મસ્તકને ખોળામાં લઈ દિલાસો આપી કહેવા લાગી, હે સ્વામી, ભાવિ કોઈ પણ સંજોગોમાં મિથ્યા થતું નથી. શ્રી રામચંદ્ર, યુધિષ્ઠિર, નળ જેવા ધર્માત્માઓને દુઃખ વેઠવું પડ્યું હતું. દશરથ રાજાને પુત્ર વિયોગ સહન કરવો પડ્યો હતો. આવા અનેક દ્રષ્ટાંત આપણી સમક્ષ છે. એટલે ધીરજ અને હિંમત રાખી શ્રી હરિનું સ્મરણ કરો. તેમણે આપણને પુત્ર આપ્યો છે, તે આપણને સહાય કરશે. તેમની ઉપર શ્રદ્ધા રાખો. પત્નીની વાણીથી સુદેવ શાંત પડ્યો. તેનો શોક હળવો થયો. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પુત્રનું ભાવિ જાણી સુદેવને દુઃખ નામનો 16મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે સાંભળીએ પુરુષોત્તમ માસની પાવન કથા, મૃગલીની કથા. પુરુષોત્તમ માસની શરૂઆત થઈ એટલે ભાવિક ભક્તો પ્રાતઃ કાળે નદીએ સ્નાન કરવા આવી જતા. સ્નાન કર્યા પછી કાંઠા ગોરમાનું પૂજન કરે, પોતાની શક્તિ મુજબ દાન દક્ષિણા આપે અને કિનારે થતી કથા વાર્તા સાંભળી ઘરે જાય. નદી કિનારે એક નાનકડું ઝાડ, પાન અને છોડવાઓથી ભર્યું વન હતું. આ ઝાડીમાં એક મૃગ અને મૃગલી રહેતા હતા. ઝાડી ઝાખરાને કારણે કોઈ તેમાં પ્રવેશતું નહોતું, જેથી તેઓ બંને સુખેથી પોતાના દિવસો પસાર કરતા હતા. ઝાડીમાંથી તેમને ખોરાક મળી રહેતો અને નદીએથી પીવા માટે જળ મળી રહેતું. કોઈ દિવસ નહીં અને આજે આટલા બધા માનવો નદીએ સ્નાન કરતા જોઈ કુતૂહલ વશ થઈ તેઓ એક પાટ નીચે સંતાઈને બેઠા અને શા માટે બધા અહીં આવ્યા છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. નદીએ સ્નાન કરવા આવનાર ભાવિકો અંદર જે વાતો કરતા હતા તેના ઉપરથી તેમને ખ્યાલ આવ્યો કે આજથી પુરુષોત્તમ માસ ચાલુ થયો છે. પુરુષોત્તમ માસનું વ્રત કરનાર ભાવિકો અહીં આવી સ્નાન, કાંઠા ગોરમાનું પૂજન
દાન દક્ષિણા અને કથા વાર્તા સાંભળી પુણ્ય કમાવા આ કરી રહ્યા હતા. મૃગલાએ મૃગલીને કહ્યું, આપણે પણ પુરુષોત્તમ માસનું વ્રત કરીએ તો કેમ? જો કોઈ પુણ્ય કાર્ય થાય તો આપણો ઉદ્ધાર થાય. મૃગલીએ કહ્યું, તારી વાત સાચી છે, પણ આપણે નદીમાં નાહવું શી રીતે? મૃગલાએ વિચાર કરીને જણાવ્યું, જો આપણે જે પાટ નીચે બેઠા છીએ તે પાટ ઉપર નાહવા આવનાર પોતાના વસ્ત્રો નીચોવે છે, કેટલાક એમને એમ તેના ઉપર સૂકવે છે. જો આપણે અહીં ઊભા રહીશું તો તિરાડમાંથી ભીના વસ્ત્રોનું પાણી આપણા શરીર ઉપર પડશે, જેથી આપણે માનીશું કે આપણે સ્નાન કર્યું. જો બાજુમાં જ મહારાજ બેઠા બેઠા કથા વાર્તા કહે છે તે આપણે શાંત ચિત્તે સાંભળશું. મૃગલાની વાત સાંભળી મૃગલી રાજી થઈ ગઈ, પણ કંઈક વિચાર આવતા તે બોલી, જો આવનાર બધા ભક્તો દાન દક્ષિણા કરે છે, કોઈ પાય પૈસાનું દાન કરે છે, કોઈ અન્નદાન દે છે તો કોઈ વસ્ત્ર દાન દે છે. આપણી પાસે નથી અન્ન, વસ્ત્ર કે પાય પૈસો. હવે આપણે દાન શું કરી શકવાના હતા? વળી પાછા મૃગલો અને મૃગલી મૂંઝાયા. કંઈક વિચાર કરી મૃગલો બોલ્યો, મને એક વાત સૂઝે છે. આપણે રહ્યા મૂંગા પ્રાણી, આપણી પાસે દાન કરવા જેવું બીજું શું હોય? મને વિચાર આવે છે કે આપણે ઘાસનું દાન કરીએ. મૃગલી બોલી, તારી વાત મને કંઈ સમજાતી નથી, કંઈક સમજાય તેમ વાત કર. મૃગલો બોલ્યો, જો સાંભળ, સામે એક ગાય દેખાય છે, તે આપણે આપણા ઝાડામાંથી લીલું લીલું ઘાસ તોડી લાવી આ ગાયને ખવડાવીએ. બિચારી મરવાને વાંકે જીવે છે, તેને લીલું ઘાસ ખાવા મળશે તો બિચારી બચી જશે અને આપણને પુણ્ય મળશે. આમ પણ ગાય તો સૌની માતા કહેવાય છે. બંનેને આ વાત ગમી ગઈ. તેમણે પણ પુરુષોત્તમ માસનું વ્રત તે જ ઘડીથી કરવાનો સંકલ્પ કરી લીધો અને પોતાની યોજના મુજબ વર્તવા લાગ્યા. તેઓ લીલું કૂણું ઘાસ ઝાડીમાંથી તોડી લાવીને કૃષ ગાયને ખવડાવવા લાગ્યા. ગાય ઘણી ભૂખી હતી, ઊભી પણ થઈ શકતી નહોતી. લીલુંછમ ઘાસ ખાવાનું મળવાથી એનામાં કંઈક શક્તિ આવી. તે મૃગલા મૃગલી ઉપર ઘણી રાજી થઈ ગઈ. સવારે પાટ નીચે બેસીને સ્નાન કરવું, બાજુમાં થતી કથા વાર્તા સાંભળવી અને ગાયને લીલું ઘાસ ખવડાવવું તે તેમનો નિત્યક્રમ થઈ ગયો હતો. ગાય તો હવે હૃષ્ટપૃષ્ટ થવા લાગી. આમ કરતા છેલ્લો દિવસ આવ્યો ત્યારે ગાયને વાચા ફૂટી. ગાય મૃગલા મૃગલીને ઉદ્દેશીને બોલી, તમે પુરુષોત્તમ માસ નિમિત્તે જે વ્રત કરી રહ્યા છો તે જોઈને હું પ્રસન્ન થઈ છું. તમે મારી વાત ધ્યાન દઈને સાંભળો. તમે અબોલા પ્રાણી હોવા છતાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરી સ્નાન, કથા વાર્તા અને દાન કરો છો, તેનું ફળ તમને અવશ્ય મળશે. આ અવતારમાં જ તમને માનવ દેહ મળી જશે, પરંતુ આમ કરવા માટે મારી એક વાત માનવી પડશે. ગાયની વાત સાંભળી મૃગલો મૃગલી ધન્ય થઈ ગયા. તેમણે કહ્યું, ગાય માતા, તમે જેમ કહેશો તેમ અમે કરશું. જો આ અવતારમાંથી અમારી મુક્તિ થઈ માનવ અવતાર મળે તો તેનાથી રોડું શું? તમે જે કહેશો તેમ અમે બંને કરીશું. ગાય બોલી, આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ છે. આજે રાત્રે સ્વયં પુરુષોત્તમ ભગવાન કાલે દાયના વૃક્ષ ઉપર પ્રગટ થશે. તે સમયે તમે બંને ગળે ફાંસો ખાજો. પુરુષોત્તમ ભગવાન તમને મરવા નહીં દે, તે તમને મૃગમાંથી માનવ બનાવશે. ત્યારે મૃગલાએ પૂછ્યું, અમારે ગળે ફાંસો ખાવો કઈ રીતે? દોરડું ક્યાંથી લાવવું? ગાય જઈને એક દોરડું લઈ આવી અને મૃગલા મૃગલીને આપ્યું. રાત પડતા મૃગલો મૃગલી દોરડું લઈને કાલદાયના વૃક્ષ નીચે ગયા અને ભગવાનના પ્રાગટ્યની રાહ જોવા લાગ્યા. તેમની નજર વૃક્ષ ઉપર હતી. તેમણે ઝાડ ઉપર દોરડું લટકાવી દીધું હતું. એટલામાં બાળ સ્વરૂપ ભગવાન પુરુષોત્તમ ઝાડ ઉપર દેખાયા. બાળ સ્વરૂપ ભગવાનને જોયા કે તરત એક છેડાનો ગાળિયો મૃગલે પોતાના ગળામાં નાખ્યો અને બીજા છેડાનો ગાળિયો મૃગલીએ પોતાના ગળામાં નાખી મરવાની તૈયારી કરી. બાળ સ્વરૂપે ભગવાન પુરુષોત્તમ મરક મરક હસતા તેમને મરતા રોકીને પૂછવા લાગ્યા, તમે બંને આ શું કરી રહ્યા છો? હું તમને તારવા માટે જ અહીં આવ્યો છું. તમે પશુ હોવા છતાં પૂર્ણ શ્રદ્ધા સાથે મારું વ્રત કર્યું છે, તેનું ફળ અવશ્ય તમને મળશે. આટલું કહી પ્રભુએ બંને ઉપર અમૃતના છાંટણા નાખ્યા કે મૃગલો પુરુષ બની ગયો અને મૃગલી સ્ત્રી બની ગઈ. તેઓ બંને પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા. બંને હર્ષાશ્રુ વડે પ્રભુના ચરણ પખાડવા લાગ્યા. પ્રભુએ તેમના માથે હાથ મૂકીને કહ્યું, હે ભક્તો, પશુ દેહમાં હોવા છતાં તમે મારું વ્રત કર્યું, તેથી તમને મનુષ્ય દેહ અવતાર પ્રાપ્ત થયો.
હવે તમે મારી સાથે વૈકુંઠમાં ચાલો. એવામાં ખર કરતું એક દૈવી વિમાન આવ્યું અને તેમની નજીક ઊભું રહ્યું. ભગવાને બંનેને તેમાં બેસાડ્યા અને પોતે પણ તેમાં બેસી ગયા. થોડી વારમાં વિમાન વૈકુંઠમાં આવી પહોંચ્યું. પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે તેમનો ઉદ્ધાર થઈ ગયો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે સાંભળીએ સંગીતમય સુંદર સંકીર્તન. મુરલીવાળા શ્યામ આવો મારા ધામ, રાધા સાથે રમતા નાથ લેજો મારો નામ. મુરલીવાળા શ્યામ આવો મારા ધામ, રાધા સાથે રમતા નાથ લેજો મારો નામ. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આજનો પાઠ વાંચીએ. ઓમ ઋષિ સંપ્રાર્થિત કૃતયે નમઃ. ઓમ વિરાધ વધ પંડિતાય નમઃ. ઓમ છિન્ન શૂર્પણખા નાસાય નમઃ. ઓમ ખર દૂષણ ઘાતકાય નમઃ. ઓમ એક બાણ હતા નેક સહસ્ત્ર બલ રાક્ષસાય નમઃ. ઓમ મારીચ ઘાતિને નમઃ. ઓમ નિયત સીતા સંબંધ શોભિતાય નમઃ. ઓમ સીતા વિયોગ નાટ્યાય નમઃ. ઓમ જટાયુ વધ મોક્ષદાય નમઃ. ઓમ શબરી પૂજિતાય નમઃ. ઓમ ભક્ત હનુમત પ્રમુખાવૃતાય નમઃ. ઓમ દુંદુ ભય સ્થિત પ્રહરણાય નમઃ. ઓમ સપ્ત તાલ વિભેદનાય નમઃ. ઓમ સુગ્રીવ રાજ્યદાય નમઃ. ઓમ વાલી ઘાતિને નમઃ. ઓમ સાગર શોષણાય નમઃ. ઓમ સેતુ બંધન કરતે નમઃ. ઓમ વિભીષણ હિત પ્રદાય નમઃ. ઓમ રાવણાદિ શિર છેદિને નમઃ. ઓમ રાક્ષસા ઘોઘ નાશકાય નમઃ. ઓમ સીતા ભય પ્રદાત્રે નમઃ. ઓમ પુષ્પ ગામનોત્સુકાય નમઃ. ઓમ અયોધ્યાપતયે નમઃ. ઓમ અત્યંત સર્વલોક સુખપ્રદાય નમઃ. ઓમ મથુરાપુર નિર્માત્રે નમઃ. ઓમ સુકૃતજ્ઞ સ્વરૂપદાય નમઃ. ઓમ જનક જ્ઞાન ગમ્યાય નમઃ. ઓમ ऐलांत प्रगट श्रुतये नमः. ओम हेहयांत कराय नमः. ओम रामाय नमः. ओम दुष्ट क्षत्र विनाशकाय नमः. ओम सोम वंश हितैकात्मने नमः. ओम यदुवंश विवर्धनाय नमः. ओम पर ब्रह्मावतरणाय नमः. ओम केशवाय नमः. ओम क्लेशनाशाय नमः. ओम भूमि भारावतरणाय नमः. ओम भक्त्यार्थाखिल मानसाय नमः. ओम सर्वभक्त निरोधात्मने नमः. ओम लीलानंत निरोधकृते नमः. ओम भूमिष्ठ परमानंदाय नमः. ओम देवकी शुद्धि कारणाय नमः. पुरुषोत्तम भगवाननी जय.